કહે છે ને કે એક માં 100 શિક્ષકોની ગરજ સારે છે, અને જ્યારે એનું બાળક ભૂલ કરે ને તો એ જ માં 100 ન્યાયાધીશોની ગરજ સારે છે. આજે ન્યાય થશે ને તને તારી ભૂલની સજા મળશે. પોખરાજ, તું આ ઘરની બહાર નીકળી જા. એટલે તમે મને ઘરની બહાર કાઢી મૂકશો? આજથી, અત્યારથી તને મારા જીવનમાંથી, આ પરિવારમાંથી ને આ ઘરમાંથી હું તને બહાર કાઢું છું. નીકળી જા પોખરાજ. ચલ નીકળ અહીંયાથી પોખરાજ. મોટી બા, મને માફ કરી દો મોટી આજે બા. નહીં પોખરાજ, નીકળ. મોટી બા, હું મોટી બા, તમે શું કરી રહ્યા છો? આજે કોઈ વચ્ચે નહીં આવે ધ્વનિક, સરગમ પણ નહીં. મોટી બાપ પ્લીઝ તમે આ રીતે પોખરાજ અંકલને ઘરની બહાર ના કાઢશો પ્લીઝ. એક માં એના દીકરાને સજા આપે ને તો એ ઓછી આપે, નરમ પડે, ઓછી પડી જાય. પણ અણે બબ્બે સ્ત્રીઓનું જીવન બરબાદ કર્યું છે. તારી સજા એ છે પોખરાજ કે તું હવે આ ઘરમાં નહીં રહી શકે. મોટી બા, મને માફ કરી દો. મોટી બા, પણ મારી કીધું ને ધ્વનિક, કોઈ વચ્ચે નહીં પડે. આજે માણસને પોતાના કરેલા કર્મોની સજા ભોગવવી જ પડતી હોય છે. એના સારા નરસા કામની સજા ભોગવવી પડતી હોય છે. તારી સજા એ છે પોખરાજ કે હવે તું મારું મોઢું નહીં જોઈ શકે. નીકળ અહીંયાથી. મોટી બા, મને માફ કરી દો મોટી બા. ચાલ નીકળ અહીંયાથી. ચાલ. મોટી બાપ ઝવેરી પરિવાર બન્યો છે દગાખોર. વિશ્વાસનું બીજું નામ એટલે ઝવેરી. પણ આ વખતે પોખરાજ ઝવેરીએ બે સ્ત્રીઓ સાથે સંબંધ બાંધીને કર્યો છે સૌથી મોટો વિશ્વાસઘાત. મોટી બા, મોટી બાપ હા, શું કરે છે મોટી બા? વાત મીડિયા સુધી પણ પહોંચી ગઈ? ના ના ના, આવું નહોતું થવું જોઈતું. આવું થશે તો પરિવારની બહુ જ બદનામી થશે. આમ તો તમે ન્યાયની દેવી કહેવાઓ છો અને તમારા પર જ પ્રશ્નો ઊભા થયા છે. આજે તમારા દીકરાએ ખોટું કર્યું છે. કોઈ સ્ત્રી આટલા વર્ષો સુધી પોતાના પરિવારથી અજાણ રહીને, પોતાના પરિવારથી દૂર રહીને ગરીબીમાં જીવી રહી છે તમારા દીકરાના લીધે. સાચી વાત છે તમારી, મારા દીકરાના લીધે. દીકરાઓ કોઈ મેડલ લઈને આવે કે કોઈ ઊંચી પદવી પર બેઠા હોય તો આપણે કહીએ છીએ કે એના બાપને લીધે. પણ જો સંતાનો કંઈ ખોટું કામ કરે તો કહેવાય છે કે એની માના લીધે. આ જે કંઈ પણ થયું એ મારા લીધે જ થયું છે, કારણ કે મેં જ એને સંસ્કાર આપવામાં ઓછપ રાખી. હા મોટી બા, તમે આવું ના વિચારો. તમારા લોકોના કારણે મોટી બા આટલું રડી રહ્યા છે. મહેરબાની કરીને પ્લીઝ બધા ચૂપ રહો. હવે એક પણ શબ્દ ના બોલતા. આમ રડવાથી સત્ય અસત્ય નહીં થઈ જાય. મોટી બા અને એમના સંસ્કારો પર લાંછન લાગી ચૂક્યું છે. ચૂપ, એકદમ ચૂપ. શું લાંછન? હા, મોટી બાએ તો આજે એમના સંસ્કારોને ઉજાગર કર્યા છે અને તમે લોકો કંઈ પણ સત્ય જાણ્યા વગર એમના ઉપર આરોપ લગાવી રહ્યા છો. અરે સત્ય માટે એમના દીકરાને ઘરની બહાર કાઢી રહ્યા છે અને તમે લોકો આરોપ લગાવો છો કે ન્યાય નથી કરી રહ્યા. બોલવા દે સરકમ એમને. એમને જે કરવું છે એ કરવા દે. કારણ કે જ્યારે સંતાનો કંઈક ખોટું કરે છે ને તો બધો દોષનો ટોપલો મા બાપ ઉપર જ આવતો હોય છે. હવે બીજી એક સ્ત્રીના ન્યાય માટે તમે શું કરશો મોટી બા? તમારા દીકરાને બચાવશો કે સજા આપશો? જ્યારે જ્યારે સ્ત્રીઓ સાથે અન્યાય થયા છે ત્યારે ત્યારે સજા મળી જ છે.
અરે સજા શું? મહાભારત થઈ છે. મારા દીકરાએ ભૂલ કરી છે તો એક માં થઈને એને હું સજા અપાવીને જ રહીશ. ખોળો ઢાંકનાર માં હું નહીં બનું. કારણ કે જો હું આમ કરીશ ને તો આ દુનિયામાં બીજા 100 દીકરાઓ આવી ભૂલ કરશે અને 100 સ્ત્રીઓ સાથે ખોટું થશે. 2 સ્ત્રીઓ સાથે લગ્ન કરવા, સંબંધો બાંધવા, પોખરાજ આ ભૂલ નહીં, આ પાપ છે જે તે કર્યું છે. ખોટું કોઈ પણ કરે, એ સ્ત્રી હોય, પુરુષ હોય કે પછી ભગવાન હોય, ખોટું એટલે ખોટું. આજે હું મીડિયા સામે તારી માં બનીને તને પાલવ ઓડાડીને તારી આ ભૂલને ઢાંકીશ નહીં, પણ દુનિયામાં આવા બીજા દીકરાઓ આવું કરવાનું વિચારે પણ નહીં. એના માટે કઠોર માં બનીને તને સજા આપીશ. તને ઉઘાડો પાડીશું પોખરાજ. પોખરાજ, આજથી તું મારું મોઢું ક્યારેય નહીં જોઈ શકે. તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. આપણો સંબંધ પૂરો. મને માફ કરી દો. ચલ નીકળ અહીંયાથી. મોટી બા, નીકળ. મોટી બા, મોટી બા, અરે જા અહીંયાથી. મોટી બા. પોખરાજ, મોટી બા, જતો રહે અહીંયાથી. મોટી બા, ચલ નીકળ. મોટી બા, મોટી બા, મને માફ કરી દો. કોઈ સમજાવો મોટી બાને, પ્લીઝ સમજાવો મોટી બા, પ્લીઝ. મોટી બા, મને માફ કરી દો. મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા. બબ્બે સ્ત્રીઓ સાથે લગ્ન કરવા, પોખરાજ આ ભૂલ નહીં, આ પાપ છે. આટલું બધું થઈ ગયું આ ઘરમાં તો પણ મોટી બાએ એમના દીકરાને જ સજા આપી. અરે સજા મળી તો મળી, પણ આમ દુનિયાના મોઢે. મમ્મી આ જુઓ, આ વિડીયો વાયરલ થઈ ગયો છે. આખરે મોટી બાએ એમનો ન્યાય કર્યો છે. આજથી તું મારો દીકરો નહીં ને હું તારી માં નહીં. આપણો સંબંધ પૂરો. મને માફ કરી દો. ચલ નીકળ અહીંયાથી. મોટી બા, નીકળ. પણ હવે આપણું શું થશે? એમને તો એમની સજા મળી ગઈ, પણ આપણને આપણો હક મળે તો મોટી બા ખરા. કારણ કે સજા આપવાથી લડાઈ પૂરી નથી થતી, પણ લડાઈ તો હવે શરૂ થશે. મમ્મી, મારે હવે કોઈ ખોટો હક, કોઈ ખોટો પ્રેમ કે કોઈ ખોટા દિલાસા નથી જોઈતા. મારા માટે તો તું અને તારા માટે હું જ પૂરતા છીએ. મમ્મી, આપણે ગરીબ જરૂર છીએ પણ નઠારા તો નથી જ. એટલે ચાલ હવે આપણે અહીંયાથી જઈએ. તું મારી સાથે આવીશ ને મમ્મી? હા બેટા, તું જે વિચારે છે ને એ જ હું વિચારું છું. મોટી બા, બધા જ રૂમના દરવાજા ખોલી દીધા છે. મોટી બા, કંઈક તો બોલો. શું બોલું? મોટી બા, તમે તો જે કાર્ય કર્યું છે ન્યાયનું કાર્ય કર્યું છે. ક્યારે ક્યાંય જોયું કે જેને ન્યાય કર્યો હોય એ જ આટલું નબળું પડી જાય? તમે તો આજે એક ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોતાનાઓ માટે ન્યાય કરવા વાળા જ નબળા પડી જતા હોય છે.